વાઘનગરની નદીઓમાં વધારે પાણી આવવાથી રોડ રસ્તાની હાલત કંઈક આવી થઈ ગઈ છે. જય દ્વારકાધીશ મિત્રો, સવાર સવારમાં નાઈ ધોઈને થઈ જાવ તૈયાર અને નીકળી જાવ ગામ તરફ, કારણ કે વરસાદનો માહોલ આજે મસ્ત હતો. ગામમાં પીગો ને મળી જાય મને ધર્મેશભાઈ જલ્લા હતા મહુવા દૂધ ભરવા માટે. એને થોડો નડે વરસાદ કે પાણી કાંઈ. દેખ તો કેસે શર્મા રહા હૈ. આ છે આશીષભાઈ ડોરી, એને કઈ વરસાદ કે પાણી યાર કાંઈ લેવા દેવા નથી. આ છે અમારા ગામનો બુટિયો, જે તૂટી ગયેલો હતો એનું કામકાજ જે કાલે જ કર્યું હતું, પણ આજે રાતે પાછું પાણી આવ્યું તો પાછું બધું તૂટી ગયું. હવે આ કોન્ટ્રાક્ટરે કઈ રીતે હારો કર્યો હોય મારો રામ જાણે. બહુથી કોટડા વાળા રસ્તે જતા હોય એ મિત્રો ખાસ ધ્યાન રાખજો, વાઘનગરમાં આળું તૂટલું છે. રાતે 2 વાગે પેવાનું ઉપર સડી ગયેલું હતું તો હજી પાણી ખાલી થવાનું નામ નથી લેતું, અને આશીષભાઈ જોવા માટે આવી જાય. વાઘનગરમાં આવનારી ચૂંટણીમાં આશીષભાઈને ફોર્મ ભરવાનું છે, તો ઈ એમ કહે છે કે હું થોડીક રાજનીતિ શીખી લઉં ને કે આ બધું કેમ થાય છે. અચ્છા, हमको सिखा रिया है. અચ્છા, વાઘનગરમાં એટલો બધો વરસાદ પડ્યો ને કે વાઘનગરનો બુટિયો તૂટી ગયો ને ભવાની વાળો રસ્તો પણ તૂટી ગયો. મિત્રો, તમે જો કોઈ ભવાની માતાએ દર્શન કરવા જતા હોય ને તો આ રસ્તે ખાસ ધ્યાન રાખજો. રાતે પાણી પાછું આવ્યું ને ડૂસો પાછું નાળામાં ભરાઈ ગયો, એટલે પાણી વહેતું નતું એટલે પાછું આજે સાફ કરી નાખ્યું. પછી તો શું મિત્રો, આખો દી રખડીને આવી જાઓ હાજ અમારા ભાઈબંધ પાસે બેહવા. તો ચાલો મિત્રો, હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.